जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा? आई होप बधा मजामां छे। बहु समय पछी मैं लाइव कर्યું છે ગૌ માતાના વગડેથી। ગૌ માતાનો વગડો જે કોઈ પણ નવા મિત્રો છે તેમને જણાવી દઉં કે ગૌ માતાનો વગડો શું છે। તો ગૌ માતાનો વગડો એક ગૌશાળા છે જે સોશિયલ મીડિયાના થકી બની રહી છે, જેનું નિર્માણ સોશિયલ મીડિયા દ્વારા થઈ રહ્યું છે। અને સોશિયલ મીડિયા દ્વારા કઈ રીતે? તો સોશિયલ મીડિયાના જે મારા ફેસબુક મિત્રો છે, ઇન્સ્ટાગ્રામના મિત્રો છે અને વોટ્સઅપથી કનેક્ટેડ લોકો છે, એ તમામ લોકો જે સહયોગ કરે છે એમના થ્રુ આ ગૌશાળા નિર્માણ થઈ રહી છે। એટલે આપણી ગૌશાળા। અને આ ગૌશાળાની અંદર કેવી ગૌ માતા? તો આ ગૌશાળામાં એવા ગૌ માતા, એવા ગૌવંશ કે જે બીમાર છે, એસિડ એટેકથી પીડિત છે, પછી અપંગ છે, અશક્ત છે, જેને સારવારની જરૂર છે, એવી તમામ ગૌ માતા ગૌવંશની સારવાર, એમની દેખરેખ આ ગૌશાળામાં થશે। હાલ આપણી પાસે 13 ગાયો છે જેની સારવાર, દેખરેખ બધું જ આપણે કરી રહ્યા છે। અને હવે જ કહું કે આ ગૌશાળા ક્યાં બની રહી છે, કઈ જગ્યાએ આવી છે? તો આ ગૌશાળા આપણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામમાં આવેલી છે। ગૂગલ ઉપર તમે સર્ચ કરીને પણ આવી શકો છો। અમારા ફેસબુક પેજ ઉપર પણ એડ્રેસ તમને મળી જશે। તો તમે મુલાકાત માટે આવવા માંગતા હોય, કોઈ માર્ગદર્શન આપવા માંગતા હોય તો જરૂરથી આપ રૂબરૂ આવજો તો તમને વધારે ખ્યાલ આવશે। પણ હું મારો પૂરો પ્રયાસ કરું છું કે અહીંયાની બધી જ અપડેટ તમને મળતી રહે। બહુ સમય પછી હું લાઈવ થઈ છું કારણ કે અમુક કામોના કારણે હું લાઈવ નથી આવી શકતી। અને હવે તમને બતાવીએ કે ગૌશાળાનું કામ કેટલે પહોંચ્યું છે, કેટલી પ્રોગ્રેસ આવી છે અને શું છે। કારણ કે આપણે જે ગાયો છે એ આપણે જ્યાં ગૌશાળા બની રહી છે તેના અડધા કિલોમીટર દૂર રાખેલ છે એક રિલેટિવના ઘરે। ત્યાંથી આપણે ગૌશાળાએ ગાયોને ચોમાસા પહેલા, ચોમાસું તો આમ તો આવી ગયું છે, ગુજરાતમાં એનું આગમન થઈ ગયું છે, પણ એમાં એવું છે કે આજ આપણે જ્યાં ગૌશાળા બનાવી રહી છે ત્યાં હજી સુધી વરસાદ આવ્યો નથી। તો વરસાદ આવે એની પહેલા આપણી ગૌ માતાને આપણે ગૌશાળામાં લઈને આવવાનું છે। એટલે બને એટલું જલ્દીથી આપણે ગૌશાળા બનાવી રહ્યા છે, જેથી આપણી જે ગૌ માતા છે એમનું ઘર અને અન્ય જે પણ ગૌ માતા આપણે રેસ્ક્યુ કરીને લાવીશું એમને અહીંયા સારી એવી સુવિધા પૂરી પાડી શકીએ। તમને બતાવી દઉં ક્યાં સુધી કામ પહોંચ્યું છે, કેટલું કામ પહોંચ્યું છે। તમારા સપોર્ટની ખૂબ જરૂર છે કેમ કે ખૂબ જ ઓછા સમયમાં, છેલ્લા 4 થી 5 દિવસમાં આ જે લોકો છે જે અહીંયા ઘડી મહેનત કરી રહ્યા છે, એ તમામ અહીંયા રાત દિવસ મહેનત કરી રહ્યા છે કારણ કે મેં એમને ટાઈમ આપ્યો છે, મારા આટલા દિવસમાં આ કામ પૂરું જોઈએ છે। તમને બતાવી દઉં। આ આપણો ગૌ માતાનો વગડો અને અહીંયા આ કામ ચાલી રહ્યું છે। અહીંયા આપણી ગૌ માતાને આપણે લઈને આવવાના છે। ઇવન 3 ડેઝમાં આપણે અહીંયા લાવી દેવાના છે, વરસાદ પડે એની પહેલા। હજી સુધી અહીંયા વરસાદ આવ્યો નથી। મેઘરાજ પણ હવે આપણને થોડો વધારે સમય આપી રહ્યા છે કારણ કે અહીંયાથી 4-5 કિલોમીટરના અંતરે દૂર વરસાદ પણ પડી ચૂક્યો છે પણ હજી અહીંયા આવ્યો નથી। આપણને સમય આપ્યો છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે। કેટલે કામ પહોંચ્યું છે તો તમે જોઈ શકો છો। હજી આટલું કામ પહોંચ્યું છે, ઇવન 2 દિવસની અંદર આ બધું જ કામ પૂરું થઈ જશે। અહીંયા ગૌ માતા આપણે લાવી દઈશું। અહીંયા સ્ટોર રૂમ બની રહ્યો છે કે અહીંયા એમની વસ્તુ, જે ઘાસચારો છે કે અન્ય બીજી કોઈ વસ્તુઓ છે બધી અંદર રહે। એટલે બહુ જલ્દીથી કામ ચાલી રહ્યું છે। ઇવન મારા 5 થી 6 દિવસની અંદર હાલ આજ સુધીમાં ખાલી 5 થી 6 દિવસનો ખર્ચ 60,000 રૂપિયા થઈ ગયો છે। એટલે તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે। આપણે ઉતાવળ છે, શાંતિથી પણ કરી શકતા હતા પણ આપણે ગૌ માતાને જલ્દીથી અહીંયા લાવવાની છે, ઇવન 2 થી 3 દિવસની અંદર। એટલે બહુ જરૂર છે સપોર્ટની તમારા, કારણ કે તમે સપોર્ટ કરશો તો આપણું કામ અહીંયાથી રોકાશે નહીં। જો અહીંયા કામ રોકાઈ ગયું તો આપણી ગૌ માતા હાલ ખુલ્લામાં રાખેલ છે, તો એમને હાલ પ્રોબ્લેમ છે, એ વરસાદમાં પલળી ના જાય એટલા માટે આપણે વહેલી તકે બધું કામ પૂરું કરવાનું છે।
તો તમને આ કામ પણ બતાવ્યું. હજી તો હવાડો કરવાનો છે. આ જગ્યા ઉપર હવાડો આવશે, ગમાડબર કરવાની છે, હવાડો કરવાનો છે. બીજો આવો નવો શેડ બીજો આ સાઈડ પણ ઊભો કરવાનો છે. આ તો અડધો જ કર્યો છે ફંડિંગ અને આપણે તંગીના કારણે, કારણ કે આ પણ કામ વહેલું લેવાનું હતું અને અહીંયા પૂરણ પણ કામ કર્યું છે અને અનેકો કામ કર્યા છે, જેથી એટલું પૂરતું સહયોગ આપણે સોશિયલ મીડિયા ઉપરથી મળ્યું નથી. એટલે આપ સૌના સપોર્ટની પણ ખૂબ જરૂર છે, જેથી આ જે કામ પેન્ડિંગમાં છે, હજી આપણે ગોડાઉન પણ બનાવવાના છે, એનો પણ હજી કોઈ સહયોગ મળ્યો નથી. એટલે બધું જ કામ એકદમ જલ્દીથી કરવાનું છે. હાલ તો થોડું જેમ કરીને જુગાડ કરીને મેનેજ કરીએ છીએ, પણ આપ બધાના સપોર્ટની ખૂબ જરૂર છે. અહીંયા કામ જેટલું વહેલું પૂરું થશે એટલી ગૌ માતા આપણે અહીંયા લાવી શકીશું જલ્દીથી. અને જેમના માટે આપણને ફોન આવે કે જેમને અહીંયા લાવવાનું થાય તો એ પણ અહીંયા આવી શકે. હાલ અત્યારે જેટલી ગૌ માતા છે એમના માટે તો મેં વ્યવસ્થા કરી દીધી છે. અહીંયા 4 દિવસની અંદર 3 થી 4 દિવસમાં ગૌ માતાને આપણે લાવી દઈશું. પણ પ્રોબ્લેમ એવો થાય છે કે પછી બીજી જે ગૌ માતા આપણે લાવવાની થશે એ ક્યાં લાવીશું. એટલે આપ બધાના સપોર્ટની ખૂબ જરૂર છે, સહયોગની ખૂબ જરૂર છે. જો સહયોગને સપોર્ટ ન કરી શકતા હોય તો વિડીયોને વધુથી વધુ શેર કરજો, જેથી અન્ય લોકો સાથે જે આવા કાર્યમાં જોડાયેલા હોય દિલથી એમની સુધી આ વિડીયો પહોંચી શકે. અત્યારે કંઈ ના કરી શકતા હોય તો લાઈવને શેર કરજો અને આવી રીતે સપોર્ટ કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં, તમારા મિત્ર મંડળમાં, તમારા ફેમિલીમાં, બધી જગ્યાએ શેર કરજો વિડીયોને, જેથી વધુ લોકો સાથે આ વાત પહોંચે કે આવી જગ્યાએ આવી બીમાર ગૌ માતા માટે